ડભોઈમાં ગટરની સમસ્યા નાંદોદી ભાગોળ બહાર ગટરની સમસ્યાને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ખેતીની જમીન પર ગટરનું ગંદુ પાણી ફરી વળ્યું છે। 35 જેટલા ખેડૂતો નગરપાલિકાના પાપે પાયમાલ બન્યા છે। ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં કામગીરી કરવામાં આવી નથી। પીએમ, સીએમ, કલેક્ટર અને પ્રાંત અધિકારીને પણ રજૂઆત કરી ચૂક્યા છે, ત્યારે રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે। નાદોદી ભાગોના ખેડૂતો તિલકવાડા રોડ પર 150 વીંગાનું ખેતર છે અમારા 35 ખેડૂતોનું। નગરપાલિકાનું ગંદુ દૂષિત પાણી છેલ્લા 10 વર્ષથી ભરાય છે। આ વીંગામાં 1 પણ રૂપિયાનો પાક કરી શકે એવી હાલત આજે પણ નથી। 10 વર્ષથી એવી હાલત છે। તો હવે અમારે કરવાનું શું? 2016 થી 2024 સુધીમાં આ સમસ્યા વધારે પડતી વધી ગઈ છે અને આ ગંદુ દૂષિત પાણી પીવાથી જનજનાવ ઢોર પણ મરેલી હાલતમાં આગળ પડેલા છે। તો પણ નગરપાલિકાને અવારનવાર અમે જાણ કરવા છતાં, નગરપાલિકાને અમે લેખિત આપવા છતાં નગરપાલિકા વાળાને જાણી જોઈને કાર્યવાહી કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી। હવે કાર્યવાહી કેમ નહીં કરતા એમનો પ્રશ્ન છે। અમારે તાત્કાલિક ધોરણે આ પાણી બંધ થવું જોઈએ। અરજી આપીને અમે થાકી ગયેલા છે। જો એક્શન નહીં લે તો અમે કુટુંબ સહિત ગાંધીજીના માર્ગે તીવ્ર આંદોલન કરવા આજે પણ તૈયાર છે। એમાં કોઈ શંકા નહીં અને આંદોલન કરી બતાવીશું અમે। એના વિષયના અનુસંધાનમાં ખેડૂતો અમે બધા એકઠા થયા છે। જ્યાં નગરપાલિકાનું ગંદુ પાણી પેસે છે અમે ત્યાં જ ભેગા થયા છે। હવે વારંવાર અમે અરજી આપી છે, વારંવાર અમે એપ્લાય કર્યા છે। ખેડૂતો ભેગા થઈને પણ ગયેલા છે, બધે અરજી આપી છે। દરેક જગ્યાએ કોઈ ટેબલ એવું નથી જ્યાં અમે નથી મળ્યા, પણ અમને કોઈ રિસ્પોન્સ આવતું નથી। કારણ કે આજે 10 વર્ષ થયા પાણી ગટરનું ફરી વળ્યું છે। એ બધું અમે જોઈ શકીએ છીએ, ખેડૂતો પણ તમે જોઈ શકો છો। પણ હવે અમારે શું કરવાનું, ક્યાં જવાનું, હવે અમારું કોઈ સાંભળતી નથી। બાકી જો આ નહીં માટે અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું, જરૂર પડશે ઉપવાસ પર બેસીશું। આજ સુધી અમે લડાયક મોડમાં આવ્યા છે। હવે અમારાથી સરસ થાય એવું નથી, આ પાણી બંધ થાય એ જ અમારી વિનંતી। કેટલા વર્ષથી છે? લગભગ આ 9-10 વર્ષ તો થયા જ છે આશરે। 10 વર્ષથી કોઈ ઉત્પન્ન લીધું નથી। અધિકારીને પણ ખબર છે, અમે દરેક અરજી આલી છે ઉપરથી સુધી પીએમ ની પણ અરજી છે, સીએમ ની પણ અરજી આલી, દરેકના પુરાવા અમારી પાસે છે। 125 વીઘા જમીન ઓછામાં ઓછી બગડે છે। કેવું પાણી છે? બિલકુલ ગંદુ પાણી, બિલકુલ ગંદુ। માણસ તો નહીં પણ ઢોર પણ ના પૂરે એવું ગંદુ અમારી, અને પીએ તો ઢોર પણ મરી જાય। મરી ગયેલા છે। અત્યારે આ પોઝિશનમાં છે તો આ પાણી બંધ થાય એ જ અમારી અરજ વિનંતી।